એટલે બંને સરખી ઉંમરના પટેલ બાપા અને પેલા વાણિયા બાપા, અને બે વચ્ચે હવે જે સંવાદ થાય છે, એ બે વચ્ચે જે વાત થાય છે ને, એ સમજવા જેવી છે. પેલા વાણિયા બાપાએ ઔપચારિક બધી વાતો કરી. શું ચાલે બાપા, કેમ છો, મજામાં? દીકરાઓ શું કરે? તો કે દીકરાઓ સુરત છે. આ સુરત વાળા બેઠા એટલે નથી કેતો, વાસ્તવિક રીતે એને જે કીધેલું હતું એ કહું છું. દીકરાઓ સુરત છે. સુરત શું કરે? તો કે હીરાનું કામ કરે છે. તમે? તો કે હું ને ડોહી અમે બે ગામડે. દીકરાઓ ગામડે આવે ખરા? તો કે આવે ને. ક્યારે? દિવાળી હોય ત્યારે આવે. તમે માંદા પડો તો ન આવે. દીકરા દિવાળીએ આવે તો દીકરાની વહુને તમે કઈ આપો? વાણિયાના બાપા પૂછે, પટેલના બાપાને. હા આપું ને, નવા વર્ષે પૈગે લાગવા આવે એટલે બે વહુને 100 રૂપિયા આપો. વાણિયાના બાપા કે 100 રૂપિયામાં સેવા કરવા ન આવે. પગે લાગે ને હાથમાં 10,000 નો ડટ્ટો દેવો પડે તો સેવા કરવા આવે. પટેલના બાપા કે પણ ડટ્ટો કાઢું ક્યાંથી? કઈ છે જ નહીં. કેમ? જમીન નથી? તો કે છે ને. ઉપજ નથી આવતી? તો કે આવે છે ને. એમાંથી અપાય ને. જમીન તો છોકરાને લખીને દઈ દીધી છે, ભાગ પાડી દીધા છે. અમારી આવક ખાલી ખાધા ખોરાકના દીકરા પૈસા આપે છે ને એમાંથી ઘર ચાલે છે. પેલા વાણિયા બાપા કે ન કરે નારાયણ અને તમારા દીકરાને કઈ આર્થિક મુશ્કેલી આવે અને જે દિવસે એ ખાધા ખોરાકીના પૈસા ન આપી શકે તે દિવસે તમારી સ્થિતિ શું થાય? બાપા કે એવું વિચાર્યું જ નથી કોઈ દી કે અમારી સ્થિતિ શું થાય. પેલા વાણિયાના બાપા કે હવે મારી વાત સાંભળો. હવે જેને વાત કહીને અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિ જરા ધ્યાનથી આ વાત સાંભળજો અને આમાંથી કંઈક શીખીને જજો. પેલા વાણિયાના બાપા કે મને 20 વર્ષની ઉંમરે નોકરી મળી, સરકારી નોકરી. મારો પહેલો પગાર 80 રૂપિયાનો, અને 80 રૂપિયાનો પગાર લઈને હું ઘરે ગયો અને મારા બાપુજીના હાથમાં મેં 80 રૂપિયા આપ્યા. એ વખતે મારા બાપુજીએ મને એટલું પૂછ્યું હતું, બેટા તારો પગાર 80 રૂપિયા છે, આ 80 રૂપિયાને બદલે તારો પગાર કદાચ ખાલી 70 રૂપિયા હોત તો તું નોકરી કરત કે ન કરત? 10 રૂપિયા ઓછો પગાર હોત તો તું નોકરી કરત? છોકરો કે કરું જ ને, કેમ ના કરું? સરકારી નોકરી થોડોક મૂકું. મારા બાપાએ એ વખતે 80 રૂપિયામાંથી 10ની એક નોટ મને આપી અને મને એવું કીધું, આજથી સ્વીકારી લે કે તારો પગાર 70 રૂપિયા છે, સ્વીકારી લે. આ 10 રૂપિયા હાલ. અત્યારે ને અત્યારે પોસ્ટ ઓફિસમાં જા, ખાતું ખોલાય અને ખાતું ખોલાવીને એમાં પૈસા જમા કરાવ અને દર મહિને તારા પગારમાંથી 10% રકમ અલગ મૂકી જ દેવાની. દર મહિને જુદી મૂકી જ દેવાની. તારે 10% રકમ વાપરવાની જ નહીં, બચત કરતો જા અત્યારથી. પટેલના બાપા કે પણ 10 રૂપિયા ભેગા કરી શું થાય? આ વાણિયાના બાપા કે સાંભળો ને, એ તો 10 રૂપિયા શરૂઆતમાં હતા, પછી પગાર વધતો ગયો, 10% લેખે રકમ વધતી ગઈ. એ બાપા એવું કે છે કે હું જયારે નિવૃત્ત થયો ને ત્યારે મારા ખાતામાં વ્યાજ સહિત ભેગી થયેલી બધી રકમ 72 લાખ રૂપિયા હતી. 72 લાખ રૂપિયા. એ 72 લાખ રૂપિયામાંથી અત્યારે દર મહિને 60,000 રૂપિયાનું વ્યાજ આવે છે. એ 60,000 નું વ્યાજ આવે ને એમાંથી 30,000 દર મહિને મારા દીકરાની વહુના હાથમાં આપું છું. એક જ દીકરો છે અને દીકરાની વહુના હાથમાં આપું છું. તું અમને હાચવસ ને, આલે આ 30,000 તને. બાકીના 30,000 મારા દીકરાનો એક નાનો દીકરો છે, એના નામનું ખાતું બેંકમાં ખોલાવ્યું છે અને એ ખાતામાં પૈસા જમા કરાવું છું. દીકરાના ખાતામાં અત્યારથી. મને પેન્શન મળે છે મહિને 17,000, પણ વાપરવા જ જોઈ નહીં. 2,000 તો માંડ વાપરી ગયું. 15,000 રૂપિયા મારી દીકરીને આપું, કારણ કે દીકરીને એવું ન લાગે કે બાપુજીએ મને કંઈ ન આપ્યું. એટલે દીકરીને પરણાવી દીધી છે, સાસરે વળાવી દીધી છે, પણ દર મહિને 15,000 રૂપિયા મારી દીકરીને આપું છું. અને મારી દીકરીને જે 15,000 આપું ને એ પાછો જમાઈ વાપરી ન જાય એટલે ફિક્સ ડિપોઝિટ કરીને એની રસીદ જ આપું છું સીધો. વાપરીને ન જાય, એના દીકરાઓને કામમાં લાગે. એક તરફ તમે આ વાણિયાનું આયોજન જુઓ અને બીજી તરફ તમે પટેલનું આયોજન જુઓ. શીખવાનું કાંઈ કે હું બચત કરતા શીખું, અને જેની બચત કરવાની ટેવ હોય ને સાહેબ, એના કેટલાય પ્રશ્નોના ઉકેલો આપમેળે આવી જતા. હું ગુજરાત સરકારમાં હિસાબી અધિકારી તરીકે કામ કરતો હતો. જુનાગઢ જિલ્લા પંચાયતમાં એકાઉન્ટ ઓફિસર તરીકેની મારી નોકરી. મારો એક ક્લાર્ક હતો, બહુ પ્રામાણિક અને નિષ્ઠાવાળો ક્લાર્ક. એની દીકરીના લગ્ન હતા. મને આમંત્રણ આપવા માટે આવ્યો. મેં એમને બેસાડ્યો. એની સ્થિતિની મને ખબર હતી. એને કોઈ જમીન નહીં, આવક માત્ર સરકારી નોકરીનો જે પગાર હોય તે, અને પ્રામાણિકતાથી કામ કરે એટલે બીજી કોઈ આવક નહીં. મેં એમને એવું કહ્યું કે ભાઈ, તમારી દીકરીના લગ્ન છે, દીકરીની પોતાની પણ કેટલીક અપેક્ષાઓ હોય, તો બધી અપેક્ષાઓ સંતોષી શકાય
એટલા માટે મદદની કંઈ જરૂર હોય તો તમે મને કહો. મને ખબર છે કે તમે પ્રામાણિકતાથી નોકરી કરો છો, પગાર સિવાય તમારી બીજી કોઈ આવક નથી, તો તમને મુશ્કેલી ઊભી થતી હોય, એટલે જરૂર હોય તો તમે કહો. હું કોઈ કોન્ટ્રાક્ટરને કહીને તમને અત્યારે 5 લાખ રૂપિયા અપાવું, તમે ધીમે ધીમે પછી એમને પાછા આપી દેજો, તમારા ઉપર વ્યાજનો બોજો ન આવે. મને કે ના સાહેબ કાંઈ જરૂર નથી. મેં ફરી કહ્યું દીકરીના લગ્ન છે, જરૂર હોય તો કયો, સંકોચ રાખવામાં. મને કે ના સાહેબ નથી જરૂર, થઈ ગયું છે બધું. મેં કીધું કેવી રીતે? અને પછી એણે જે આયોજન કીધું ને સાહેબ, આપણને કાંઈ સમજાય કે ના સમજાય, અમુક સરદાર ગૌરવ ગાથામાંથી આવી બાબતો એ સમજજો. એમણે મને એવું કીધું કે સાહેબ, આજથી 23 વર્ષ પહેલા આ દીકરીનો જ્યારે જન્મ થયો, મારી દીકરી 23 વર્ષની છે, 23 વર્ષ પહેલા જન્મ થયો ત્યારે જ મને ખબર તો હતી જ કે એક વખત આ દીકરીને પારકા ઘરે વળાવવાની છે. આપણા પરિવારની પરંપરાઓ પ્રમાણે લગ્નમાં કેટલો ખર્ચો કરવો પડશે, દીકરીને કેટલું ઘરેણું આપવું પડશે, જમાઈને કેટલીક ભેટ આપવી પડશે, આ બધી પરંપરાઓનું પાલન કરવું પડશે, એ મને 23 વર્ષ પહેલા ખબર હતી. અને એટલે અમે પતિ પત્નીએ સાથે બેસીને નક્કી કરેલું કે આપણે કદાચ બહાર ફરવા જવાનું ન થાય તો આપણે નહીં જઈએ, કદાચ દૂર જવાનું ના થાય, નજીક ફરી આવશું, આંટો મારી આવશું. બહાર 2 વખત બીજા જમવા જતા હશે, આપણે 1 વખત જમવા જશું, કરકસર કરશું. પણ દર મહિને જેવો પગાર થાય ને એટલે પગારમાંથી 1 ગ્રામ સોનાની આપણે ખરીદી કરશું. એ કે સાહેબ, મેં ત્યારથી ચાલુ કર્યું હતું, દર મહિને મારો પગાર થાય એટલે 1 ગ્રામ કાચું સોનું લઈ લઉં, ઘરેણું નહીં લેવાનું, કાચું સોનું. ઘરેણું લઉં પછી ઘડાઈના પૈસા દેવા પડે, કાચું સોનું 1 ગ્રામ ખાલી લઈ લેવાનું. જે ભાવ ચાલતો હોય તે 23 વર્ષ પહેલા ચાલુ કર્યો ત્યારે જે ભાવ ચાલતો હતો એમાં મારા પગારમાંથી 1 ગ્રામ લઈ શકતો હતો, અને અત્યારે જે ભાવ થઈ ગયો અત્યારે મારા પગારમાંથી 1 ગ્રામ લઈ શકું છું. ક્યારેક બોનસ મળે, ક્યારેક પગાર વધારો થાય તો વધારે લઈ લેતો હતો. એમ કરતા કરતા અત્યાર સુધીમાં મેં 35 તોલા સોનું ભેગું કર્યું છે, અને 35 તોલા સોનામાંથી હું 15 તોલા દીકરી અને જમાઈને ભેટમાં આપવાનો છું, અને બાકીના 20 તોલામાંથી મારો આખો પ્રસંગ ઉકલી જશે. એટલે મને કોઈની મદદની જરૂર નથી, અને મારે માથે દેવું કરવાની જરૂર નથી. તમે વિચારો કેવું આયોજન! સરદારનું આયોજન આવું હતું, અને એટલે સરદાર ગોધરાની પ્રેક્ટિસ દરમિયાન પેલા 10,000 ભેગા કરી શક્યા. મોટાભાઈ વિઠ્ઠલભાઈ એ 10,000ને કારણે બેરિસ્ટર બનવા માટે લંડન જઈ શક્યા, અને સરદાર સાહેબ એ પોતાના ભાભીને સાચવી શક્યા. એમની પાસે બચત એટલી હતી. એમના દીકરા અને દીકરીની વાત કરી અને આજની કથાને આપણે વિશ્રાંતિ આપવી છે. એમને ત્યાં દીકરી તરીકે મણિબેનનો જન્મ થયો. મણિબેનની થોડી વાત કરવી છે, આપણને ખબર પડે કે એ સરદારની દીકરી કેવી હતી. મણિબેનને જ્યારે તમે જુઓ ને, ખાદીની સાડી પહેરી હોય, સરદાર સાહેબની સાથે જ હોય. બહુ ઓછાને ખબર છે કે એ મણિબેનને સરદાર સાહેબે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર ભણાવ્યા હતા.